ઘણા બધા ઇતિહાસકારો પણ પેદા થયા છે. આપણો જે રાંકે નામનો જે ઇતિહાસકાર છે એ પ્રત્યક્ષવાદી ઇતિહાસ લેખન શાખાનો બહુ મોટો પુરુષ કરતા હતો એમ. ત્યારબાદ આપણે એક્ટનને જોઈએ. એક્ટનની વ્યાખ્યા: ઇતિહાસને એક રીતે નીતિશાસ્ત્ર કહી શકાય, કારણ કે તે મહાન ધાર્મિક શિક્ષક છે અને તેના વગર પ્રજા નૈતિકતાના પાઠ શીખી શકતી નથી. અહીંયા પણ અગાઉની જે 3 વ્યાખ્યાઓ છે એ વ્યાખ્યાની માફક અહીંયા પણ માત્ર નીતિશાસ્ત્ર જ ઇતિહાસ છે અથવા તો ધાર્મિક શિક્ષણ જ ઇતિહાસ છે એવું કહેવું એ યોગ્ય લાગતું નથી. ટ્રેવેલિયન: અહીંયા અરુણભાઈ વ્યાખ્યા થોડીક બદલાઈ છે અને થોડોક વિશેષ અભિગમ અથવા તો ઇતિહાસને વધારે સારી રીતે ઉજાગર કરવાનો પ્રયત્ન ટ્રેવેલિયને કર્યો હોય એવું લાગે છે. એમની વ્યાખ્યા છે: કારણો અને અસરો સાથે ભૂતકાળના બનાવોને વિસ્તૃત રીતે સમજાવવામાં આવે એનું નામ ઇતિહાસ. આમ તો ઇતિહાસની અંદર 2 જ વસ્તુ છે કે ઘટના કેમ બની, કયા કયા કારણોને લઈ અને ઘટના બની, અને ઘટના બન્યા પછી શું, એનું શું પરિણામ આવ્યું, એની શું અસર આવી, એ સંદર્ભમાં ટ્રેવેલિયન કહે છે. હા, એટલે હસમુખ બહુ સરસ મુદ્દો છે કે કારણો અને અસરો એમ. હવે ઇતિહાસમાં આપણે જે MA લેવલ ઉપર ભણાવીએ છીએ એમાં એક કાર્યકારણવાદ, જેને અંગ્રેજીમાં થિયરી ઓફ કોઝેશન એવું કહેવામાં આવે છે એમ. કારણ વગરની ઇતિહાસની કોઈ પણ ઘટના બનતી નથી એમ. હવે એની એક સીધી સાદી વાત છે કે હું અને તમે અથવા આપણે જે દર્શકો જોઈ રહ્યા છે બધા આપણે સામાન્ય મનુષ્યો છે, તો એમના જે બધા કામો છે એ કામોને કારણો પ્રભાવિત કરે છે એમ. અને કારણ વગરનું કોઈ પણ કામ નથી હોતું એમ. એ કારણોમાં તમે ગૌણ, મુખ્ય આ બધા કારણોમાં વહેંચી શકો એમ. હવે ઇતિહાસની જે ઘટનાઓ છે એ એક માણસને લાગુ પડતી નથી એમ. એ એક કરતાં વધારે માણસો સાથે સંકળાયેલી ઘટના છે અને સાર્વજનિક ઢબની ઘટનાઓ છે, જેવું ગેરેગાન પાછળથી કહેવાના છે ને આપણે જોઈશું એને એમ. તો એ સાર્વજનિક ઢબની જે ઘટના હોય છે તો એ ઘટનાઓ અકારણ બનતી નથી એમ. એ બધી ઘટનાઓ જે છે સકારણ બનતી હોય છે. એટલે એક કરતાં વધારે જે કારણો છે એ એની પાછળ સંકળાયેલા હોય છે. અને આપણે જોઈએ છીએ પહેલું વિશ્વયુદ્ધ થયું, બીજું વિશ્વયુદ્ધ થયું, ભારતનો સ્વતંત્રતા સંગ્રામ છે, ફ્રાન્સની ક્રાંતિ છે, રશિયાની ક્રાંતિ છે. તો એની પાછળ એક કારણોની આખી એક મોટી સિરીઝ અથવા એક શૃંખલા હતી અને શૃંખલા એ પછી આ ઇતિહાસનું સર્જન કરે છે એમ. એટલે એ કાર્યકારણવાદ જે છે એ ઇતિહાસ માટે ઘણી અગત્યની બાબત છે. કાર્યકારણ આપણે કહ્યું એ પ્રમાણે એટલું અગત્યનું છે ને સાથે સાથે અરુણભાઈ એક વસ્તુ એ પણ એટલી અગત્યની છે કે કારણોની જે શૃંખલા રહી એ શૃંખલા પણ સાંકળની માફક છે. સાંકળની માફક છે. જો ઇતિહાસકારે સાંકળને તોડી અને લખવાનો પ્રયત્ન કરે તો પણ ઇતિહાસ બદલાઈ જાય છે. એટલે ખરેખર તો જે સાંકળ જે રીતે તૈયાર થાય છે એમ ઘટના જે બની છે ને એક પછી એક કારણો, ઘણી વખત તો એવું થાય છે અરુણભાઈ કે એક કારણમાંથી જ બીજું કારણ ઊભું થતું. બિલકુલ બિલકુલ આપની વાત બિલકુલ સાચી છે હસમુખભાઈ. એટલે અમેરિકાની ક્રાંતિ આપણે જોઈએ, નવજાગૃતિના કારણો જોઈએ, વિયેના સંમેલન અને યુરોપીય સંઘની ઘટના જોઈએ, તો એ આખું આપણને હા એટલે જો વચ્ચેથી એને બ્રેક પાડી દેવામાં આવે તો પણ ઇતિહાસને વધારે સારી રીતે આપણે રજૂ નથી કરી શકતા. એટલે કારણોનું એક વિશેષ મહત્ત્વ છે. અરુણભાઈએ કહ્યું એ પ્રમાણે કે કાર્યકારણનો સંબંધ ઇતિહાસના સંશોધન માટે અને ઇતિહાસના લેખન માટે અત્યંત અનિવાર્ય છે અને ઇતિહાસને તો જ સારી રીતે સમજી શકાય. ત્યાર પછી આપણે રાંકેને જોઈએ. બહુ મોટા ઇતિહાસકાર છે. આ બધા જ વિદ્યાર્થીઓ દસ્તાવેજો નહીં તો ઇતિહાસ નહીં અથવા તો દસ્તાવેજોને જ બોલવા દો એવું કહેનાર રાંકે અને એમની સરસ મજાની વ્યાખ્યા જ્ઞાન માટેના સંશોધન અને સત્ય શોધી કાઢવા માટેની તૃષાને ઇતિહાસ નામ આપી શકાય. અહીંયા એક વિશિષ્ટ શબ્દનો પ્રયોગ અરુણભાઈ થયો છે, સત્ય શોધી કાઢવાનો. કે ભાઈ ઇતિહાસકારનું કામ છે એ સત્ય શોધી કાઢવાનું છે. તો આપ એના વિશે થોડો પ્રકાશ પાડશો? હા, બિલકુલ બિલકુલ હસમુખભાઈ. રાંકે જે છે એ આપણા લગભગ 19મા સૈકાનો એક બહુ જ મોટો ઇતિહાસકાર, આશરે કહું છું લગભગ 95 જેટલા પુસ્તકો એ માણસ 95 વર્ષ જીવ્યા અને 100 જેટલા પુસ્તકો એમણે લખ્યા એમ. અને શું નથી લખ્યું એક પ્રશ્ન છે એમ. એટલે ઇતિહાસકારો માટે કોઈની વિશેષતા દર્શાવવું હોય તો પણ રાંકેનું ઉદાહરણ આપવામાં આવે, અને કોઈની મર્યાદા શોધવી હોય તો પણ એ રાંકેમાંથી શોધવી પડે. રાંકેની ટીકાઓ પણ બહુ થઈ છે એમ. પણ એ ટીકાઓ કેવી છે કે રાંકે શું લખ્યું છે એ બદલે નહીં, પણ એને શું નથી લખ્યું એના વિશેની ટીકાઓ વધારે થઈ છે. મેં હમણાં જ કહ્યું પ્રમાણે કે પ્રત્યક્ષવાદી વિચારધારા જે ઓગસ્ટ કોમ્ટે એક સમાજશાસ્ત્રી હતા એના દ્વારા શરૂ થઈ, તો એને લાગુ પાડવા માટેનો જે પ્રયત્ન છે એ સૌથી સુંદર રીતે કોઈએ કર્યો હોય તો આ પશ્ચિમ શાખાનો ઇતિહાસકાર લિયોપોલ્ડ વોન રાંકે હતો. અને રાંકેએ આ રીતે આખી વાત કરી છે. એનું એક બહુ જ સરસ વાક્ય છે કે એઝ એન એકચ્યુઅલી હેપન, એટલે જે પ્રમાણે ઇતિહાસના બનાવો બન્યા છે એ જ પ્રકારે એને રજૂ કરવા. હવે ઇતિહાસના બનાવોને રજૂ કરવા એટલે આપણે આગળ જ વાત કરીએ પ્રમાણે
કે ઇતિહાસ એ ભૂતકાળની વાત કરતું એક શાસ્ત્ર છે અથવા વિજ્ઞાન છે એમ. હવે ભૂતકાળ જ્યારે બને છે, ઘટનાઓ બને છે, પ્રસંગો બને છે, ત્યારે ઇતિહાસકારની ત્યાં પ્રત્યક્ષ રીતે હાજરી હોતી નથી, મોટાભાગના કિસ્સાઓમાં નથી હોતી એમ. આપણે જોઈએ છીએ જગતના જેટલા પણ ઇતિહાસકારોએ ઇતિહાસ લખ્યો છે તો એ ઘટના જે છે એ લોકો થોડીક દૂરની ઘટનાઓ પસંદ કરી છે અને બહુ સારી બાબત છે એમ. ઇતિહાસકાર સમકાલીન ઘટનાઓનો ઇતિહાસ લખે છે તો બહુ સારી રીતે નથી લખી શકતો, આ બહુ ફેક્ટ વસ્તુ છે, હકીકત છે એમ. પણ જેટલા પાછળના સમયમાં એ જાય છે એ રીતે એક ઓબ્જેક્ટિવલી વસ્તુલક્ષી દ્રષ્ટિકોણથી એ ઇતિહાસને બહુ સારી રીતે લખી શકે છે. હવે ભૂતકાળની બાબત છે અને ભૂતકાળની બાબતને તમારે વર્તમાનમાં એને તાદ્રશ્ય કરવાની છે, એને લોકોની સામે એને પુસ્તક રૂપે, લેખ રૂપે તમારે રજૂ કરવાની છે. તો ઇતિહાસકાર શું કરતો હોય છે? એ સત્ય શોધી કાઢવાનું જે કામ છે એ બોલવા જેટલું સરળ કામ નથી એમ. પણ એ જ્યારે કોઈ ઘટના છે, એક પ્રસંગને જ્યારે પસંદ કરે છે ત્યારે એ ઘટના અને પ્રસંગને નિરૂપતા જે સાધનો છે, જે અવશેષો છે, જે એવિડન્સ છે, એ એવિડન્સ એને મેક્સિમમ પ્રમાણમાં એને ભેગા કરવાના છે એમ. અને એવિડન્સ જે ભેગા થઈ જાય છે એનાથી ઇતિહાસ લખાઈ જતો નથી. ઇતિહાસનું પોતાનું આખું એક પદ્ધતિશાસ્ત્ર છે કે એ સિલેક્શન ઓફ ટોપિક એટલે વિષયની પસંદગી કરે છે, ત્યારથી રિપોર્ટ લખે છે, ત્યાં સુધીમાં ઘણા બધા તબક્કાઓ આવે છે એમ. અને તબક્કાનું જે પાલન છે એ પાલન ઇતિહાસકારે કરવું પડે છે એમ. પહેલાં ડોક્યુમેન્ટ્સ ભેગા કર્યા, પણ ડોક્યુમેન્ટ એટલે બધા કંઈ સાચા નથી હોતા એમ. દાખલા તરીકે મુઘલ કાળમાં અકબર વિશે અબુલ ફજલે લખ્યું એ બધું સાચું નથી હોતું. કેમ સાચું નથી હોતું? કારણ કે અબુલ ફજલ મૂળ કોણ હતો? અકબરનો આશ્રિત હતો, નોકર હતો એમ. એ રીતે હર્ષવર્ધન વિશે માહિતી તમે પ્રાપ્ત કરો તો પેલા ભાઈ ચંદબરદાયની બાણભટ્ટની કૃતિ હર્ષચરિત, તો એના આધારે તમે ઇતિહાસ લખો, ભલે સમકાલીન છે, હર્ષ જીવતો હતો, ખાતો હતો, પીતો હતો, એ જ સમયે આ કૃતિ લખાયેલી છે, પણ એનાથી સાચી નથી બની જતી એમ. કારણ કે એ જે રાજા છે એનો આશ્રિત છે એમ. એ જ વાત તમે કૌટિલ્ય વિશે કે બીજા બધા વિશે પણ તમે કહી શકો એમ. તો પહેલી અને પાયાની જે વાત છે ઇતિહાસકાર માટે એ છે કે પોતે જે પ્રસંગ કે ઘટના ઇતિહાસના લેખન માટે એને પસંદ કરી છે એને વિશે મેક્સિમમ પ્રમાણમાં જે દસ્તાવેજો છે એ દસ્તાવેજોને ભેગા કરવા એમ. એ દસ્તાવેજોને ભેગા કરી અને પછી એ દસ્તાવેજોની ચકાસણી કરવામાં આવે છે એમ. એ ચકાસણી એટલે એની પ્રાઇમરી અને સેકન્ડરી એની કક્ષા નક્કી કરવાની. પ્રાઇમરી એટલે કે જેમાંથી ઓથેન્ટિક, વિશ્વસનીય, ક્રેડિબલ જે વિગતો મળતી હોય છે એ વિગતોને એને એક બાજુ તારવવાની, અને જે ફોલ્સ ડોક્યુમેન્ટ્સ છે, અધૂરી વિગતવાળા જે ડોક્યુમેન્ટ્સ છે એ બધાને દૂર કરી દેવા પડે એમ. અને એમ કરી અને પછી ઇતિહાસકારે પોતાની જાતને વચ્ચે લાવ્યા વગર એ ભૂતકાળનું જે ચિત્ર છે એ આવા દસ્તાવેજોના આધારે એને ઊભું કરવાનું છે. અને એને શું કહેવામાં આવે છે? ઐતિહાસિક સત્ય. પણ હસમુખભાઈ એક બહુ જ સાચી વાત કહેવામાં આવે છે કે લોકો અત્યારે કહે છે કે ઇતિહાસનું સત્ય, પણ મને આ ઇતિહાસના સત્યમાં બહુ રસ નથી એમ, અથવા વિશ્વાસ નથી આવતો. રસ નથી નહીં પણ વિશ્વાસ નથી આવતો. એનું કારણ માત્ર એટલું જ છે એમ કે ખરેખર આપણે ઇતિહાસનું સત્ય કહેવાના બદલે ઇતિહાસકારનું સત્ય કહેવાની વધારે જરૂર છે એમ. તમે જો આ ભારતનો જ ઇતિહાસ છે, પણ ભારતના ઇતિહાસને વિવિધ વિચારધારાના જે ઇતિહાસકારો છે એને કેવી રીતે જોયો છે એમ. રાષ્ટ્રવાદી ઇતિહાસકારો ભારતના ઇતિહાસને અમુક રીતે જુએ છે. તમે કેમ્બ્રિજ કે સામ્રાજ્યવાદી જે ઇતિહાસકારો છે એ ભારતના ઇતિહાસને જુદી રીતે જુએ છે એમ. સબલ્ટન ઇતિહાસકારો ભારતના ઇતિહાસને નીચેથી જોવાનો પ્રયત્ન કરે છે. માર્ક્સવાદી જે ઇતિહાસકારો છે એ માત્ર આર્થિક સંબંધો અને ક્લાસ સ્ટ્રગલના ઇતિહાસને જુએ છે. તો આવું બધું કેમ બને છે એમ? સોર્સ એમની પાસે સરખા જ છે એમ. જે સોર્સ સામ્રાજ્યવાદીઓ પાસે છે, જે સોર્સ રાષ્ટ્રવાદીઓ પાસે છે, અને જે સબલ્ટન કે માર્ક્સવાદીઓ પાસે છે, એ જ પ્રકારના સોર્સ બધા પાસે છે. પણ એને જોવા માટેનો જે દ્રષ્ટિકોણ છે, ઇન્ટરપ્રિટેશન ઓફ ધ સોર્સિસ, એ બદલાય છે, અને એટલા માટે ઇતિહાસનું સત્ય પણ બદલાય છે. ત્યારબાદ આપણે મિત્રો રાંકે પછી ભારતીય ઇતિહાસકાર આરસી મજમુદાર મનુષ્યના અરસપરસના વર્તાવના અભ્યાસને તથા પરસ્પર સમાધાન અને સુમેળ સાધવાના તેમના પ્રયાસોને ઇતિહાસ તરીકે ઘટાવી શકાય. અરુણભાઈ, મજમુદાર ઉપર હેગલનો પ્રભાવ હોય એવું એમની વ્યાખ્યામાં આપણને લાગે છે, મને વ્યક્તિગત રીતે, કે હેગલ પણ એવું કહે છે કે ભાઈ ઘટના એક ઊભું થયું, પછી સંઘર્ષ અને પછી એની અંદર સમાધાન. અહીંયા પણ મનુષ્યના અરસપરસના વર્તાવ, એનો અભ્યાસ, અને પછી સમાધાન, અને પછી એમાંથી સુમેળ. ત્યારબાદ આર્નોલ્ડ ટોયમ્બી ઇતિહાસકારોની અંદર પ્રથમ હરોળમાં જેમને મૂકી શકાય રાંકેની માફક, એવું જ એક નામ એટલે આર્નોલ્ડ ટોયમ્બી. સંઘર્ષોમાંથી અરસપરસ સમજૂતી સાધવાની, માનવીની મથામણનું નિરૂપણ કરવાની પ્રક્રિયાને ઇતિહાસ કહી શકાય. અરુણભાઈ, ટોયમ્બીનું બહુ જ મોટું નામ છે, આપ એના ઉપર કંઈ પ્રકાશ પાડશો? બિલકુલ, આપણે કહ્યું એનું બહુ જ મોટું નામ છે. ટોયમ્બી એટલે વિશ્વ સૈકાનો એક બહુ જ મોટો એક દિગ્ગજ ઇતિહાસકાર એમ.
1980માં જ એમનું અવસાન થયું અને નાનો સૂનો ઇતિહાસકારનો તો મુંબઈમાં પણ આવ્યા હતા. એ લગભગ સાલ મને એક્ઝેક્ટ યાદ નથી, પણ મુંબઈ યુનિવર્સિટી એમનું એક વ્યાખ્યાન રાખેલું. તો એ સમયે એનો ક્રેઝ એટલો બધો હતો કે લોકો અમદાવાદથી એમને સાંભળવા માટે મુંબઈ ગયા. હવે અત્યારે સ્થિતિ એવી છે કે અમદાવાદમાં મોટા ઇતિહાસકારો આવે તો ઇતિહાસના અધ્યાપકો પણ સાંભળતા નથી, પણ આ ટોયનબીને સાંભળવા માટે ગુજરાતમાંથી અધ્યાપકો ટ્રેનમાં બેસીને ત્યાં ગયા. અને સ્થિતિ એવી હતી કે મુંબઈ યુનિવર્સિટીનો જે ખંડ હતો એ ખંડમાં બેસવાની જગ્યા નહોતી, તો લોકો લોબીમાં ઊભા હતા, બારીએ ટીંગાતા હતા, બારણા ઉપર ટીંગાઈ અને એમને સાંભળતા હતા. આ કિસ્સો જે છે મને પ્રોફેસર R.L. રાવળ સાહેબે કહેલો. એમણે જે પુસ્તક લખ્યું એ આખું સ્ટડી ઓફ હિસ્ટ્રી, લગભગ 12 ભાગમાં એ પુસ્તક છે. આપણું જે ગ્રંથ નિર્માણ બોર્ડ એમણે એ પુસ્તકનું 2 ભાગમાં આપણે હમણાં વાત કરી પ્રમાણે એનો અનુવાદ પણ કર્યો છે પ્રાણજીવન મહેતાએ, ઇતિહાસનો અભ્યાસ એ કરીને. ટોયનબી જે છે એ બ્રિટિશ ઇતિહાસકાર છે અને એણે લગભગ જગતની 12 જેટલી સંસ્કૃતિનો અભ્યાસ કરી અને પછી પોતાની ઇતિહાસનું તત્વચિંતન અથવા ફિલોસોફી ઓફ હિસ્ટ્રી એને રજૂ કરી. એમાં 4 મુદ્દાઓ ઉપર એણે ભાર મૂક્યો છે. એક, ઇતિહાસમાં શું થાય છે, પડકાર આવે છે. કોઈ પણ સંસ્કૃતિ હોય છે કે સમાજ વ્યવસ્થા, એની સામે એક પડકાર આવે છે. એ જે પડકાર છે એ પડકારનો એ સંસ્કૃતિ અથવા એ સમાજ વ્યવસ્થા કેવી રીતે પ્રતિસાદ આપે છે. એટલે ચેલેન્જ આવે છે તો ચેલેન્જની સામે એ સંસ્કૃતિ કે સમાજ વ્યવસ્થા કેવી રીતે પ્રતિસાદ આપે છે, એનો રિસ્પોન્સ કેવી રીતે આપે છે, એના ઉપરથી એ સંસ્કૃતિના પતન કે એના વિકાસનો આધાર રહેલો છે. એટલે પડકાર આવે છે, પ્રતિસાદ મળે છે. પ્રતિસાદ કેવો છે એના ઉપર એ સંસ્કૃતિ કે સમાજ વ્યવસ્થાનો પતન કે એના વિકાસનો આધાર રહેલો છે. અને ટોયનબી એ કહ્યું છે કે જગતમાં, વિશ્વમાં જે સંસ્કૃતિઓએ પોતાની સામેના જે પડકારો છે એ પડકારોને સફળતાપૂર્વક એને પ્રતિસાદ આપ્યો છે એ ટકી રહી છે, અને બાકીની બધી જે સંસ્કૃતિઓ છે એ કાળની ગર્ભમાં વિલીન થઈ ગઈ છે. અને એમણે પોતાના ઇતિહાસનો અભ્યાસના પુસ્તકમાં આ બધા દાખલાઓ આપ્યા છે. એમાં ભારતીય સંસ્કૃતિનો પણ અભ્યાસ કર્યો છે, ચીનની સંસ્કૃતિ, ઇજિપ્તની સંસ્કૃતિ, અને કહ્યું છે કે આ જે સંસ્કૃતિઓ છે એ એની પોતાની સામેના જે પડકારો છે એ પડકારોનો મજબૂતાઈથી એમણે પ્રતિસાદ આપ્યો છે. એટલે આજે પણ આ સંસ્કૃતિઓ અણનમ ઊભી છે. એટલે આમ તમે જોવા જાઓ તો એનું આખું જે દર્શન છે એ થોડુંક સ્પિરિચ્યુઅલ લાગે. ટોયનબીને તમે વાંચતા હોય તો કોઈક એક આધ્યાત્મિક એક ધર્મ પુરુષને વાંચતા હોય એ પ્રકારની અનુભૂતિ થાય છે. પણ યુવાનોમાં એ આદર્શ ઇતિહાસકાર તરીકે તો મેં ગુજરાતના 1-2 ઇતિહાસકારોને એવું જાણું છું કે એ ટોયનબીના ફોટા પોતાના ખિસ્સામાં રાખતા હતા. આજે જે રીતે ફિલ્મના હિરોઈન કે હીરોના ફોટા જે રાખે છે એ પ્રકારે ટોયનબીના ફોટા રાખવાવાળા માણસો પણ આપણા ગુજરાતમાં હતા. એટલે આ ટોયનબીનો ગુજરાતના ઇતિહાસ લેખન ઉપર પ્રભાવ હતો. ત્યારબાદ દર્શક મિત્રો, અત્યારે ઇતિહાસની સૌથી વધુ માન્ય વ્યાખ્યા ઇતિહાસકારો જેને કહે છે એ ગેરેધાન. ઇતિહાસ એ એવું વિજ્ઞાન છે કે જે સમય અને સ્થાનની દ્રષ્ટિએ ચોક્કસ, સામાજિક સ્વરૂપની તથા સામાજિક રીતે અગત્યની એવી મનુષ્યની ભૂતકાળની પ્રવૃત્તિઓનું પ્રથમ સંશોધન કરે છે અને બાદ કાર્યકારણ અને વિકાસની દ્રષ્ટિએ સંબંધિત રીતે તેની નોંધ કરે છે. અરુણભાઈ, બીજી બધી ચર્ચા તો આપણે સમય અને સ્થાનની ચર્ચા પણ આપણે હમણાં કરી, સામાજિક સ્વરૂપની પણ આપણે હમણાં ચર્ચા કરી, પણ 1903માં લગભગ બરીએ આ પ્રશ્નની શરૂઆત કરી કે ભાઈ ઇતિહાસ વિજ્ઞાન છે કે કલા છે. અને અહીંયા ગેરેધાન પણ ઇતિહાસને સૌ પ્રથમ એવું કહે છે કે ભાઈ પહેલું વિજ્ઞાન છે, પછી એની અંદર એ સમય અને સ્થળની રીતે એનું આલેખન કરે છે, એનું સામાજિક સ્વરૂપ છે, સામાજિક રીતે અગત્યની બાબતો હોય એનું જ એ આલેખન કરે છે અને એ પણ સંશોધન કરે છે, કાર્યકારણ અને વિકાસની રીતે તેની નોંધ કરે છે. તો આ વ્યાખ્યાને આપ થોડીક વિસ્તૃત રીતે, વિજ્ઞાન આમ તો આપણે જોવા જઈએ તો ભૌતિક વિજ્ઞાન અને આપણું ઇતિહાસનું વિજ્ઞાન એ બંને વચ્ચે બહુ ડિફરન્ટ છે, તો એના વિશે કંઈક કહેશો? હવે ભૌતિક વિજ્ઞાન એટલે આપણે જેને પેલા સાયન્સીસ બધા કહીએ છીએ, અને આપણો જે સમાવેશ થાય છે એ સોશિયલ સાયન્સમાં થાય છે. મને લાગે છે કે આજે ગેરેઘાનની આપ જે વાત કરી રહ્યા છો, ગેરેઘાન જોન બરીનો અનુગામી હતો એમ, બરાબર છે. જોન બરીએ જ્યારે ઇંગ્લેન્ડમાં એક યુનિવર્સિટીનું મંગળ પ્રવચન હતું ત્યારે પહેલી વખત એણે આ વાત મૂકી એમ, અને એને કહ્યું કે હિસ્ટ્રી ઇઝ એ સાયન્સ and should be science and had nothing to do with literature. એટલે ઇતિહાસ એ વિજ્ઞાન છે અને વિજ્ઞાન જ હોવું જોઈએ, એને સાહિત્ય સાથે કોઈ પણ પ્રકારનો સંબંધ એને છે નહીં. આ પહેલાં ઇતિહાસને વિજ્ઞાન તરીકે કોઈ સ્વીકારતું નથી એમ, અને આજે પણ આપણે ચર્ચા કરીએ છીએ કે ઇતિહાસ કળા છે કે વિજ્ઞાન છે એમ.
પણ બહુ જ સીધી વાત છે કે ઇતિહાસ જે છે એ માનવ પ્રવૃત્તિની ભૂતકાળની પ્રવૃત્તિઓનું પદ્ધતિસર અને શાસ્ત્રીય રીતે એનું અધ્યયન કરે છે. અને જ્યારે તમે કોઈપણ વસ્તુનું વિશેષ જ્ઞાન પ્રાપ્ત કરો છો, એ જ્ઞાનને પ્રાપ્ત કરવા માટે તમે વિશેષ પ્રકારની કંઈ પ્રયુક્તિઓનો, ટેકનિકોનો તમે જ્યારે ઉપયોગ કરો છો ત્યારે એ અવશ્યપણે વિજ્ઞાન બને છે. અને આપણે જોઈએ જ છે આજે જે રીતે ઇતિહાસકારો કામ કરી રહ્યા છે, વિજ્ઞાન એટલે માત્ર પ્રયોગશાળામાં જઈને તમે એક્સપેરિમેન્ટ કરો અને પરિણામો લાવો અને એનાથી જ મારે વિજ્ઞાન નથી બની જતું. પ્રયોગશાળા વગરના પણ વિજ્ઞાનો હોઈ શકે અને એના દાખલાઓ સમાજશાસ્ત્ર આજે આપી રહ્યું છે, આજે ઇતિહાસ આપી રહ્યું છે, પોલિટિકલ સાયન્સ છે, ઇકોનોમિક્સ છે. આ બધા શાસ્ત્રોમાં જે રીતે ઇતિહાસકારો, સમાજશાસ્ત્રીઓ, સમાજવિદો જે મહેનત કરી રહ્યા છે એ પ્રકારે સ્પષ્ટપણે આપણે કહી શકાય કે આ વિજ્ઞાન છે. એ કળા પણ છે, કળાને આપણે એ કરતા નથી બરાબર છે. કળા એટલે શું છે કે કોઈ પણ સબ્જેક્ટને રજૂ કરવા માટેનું એક માધ્યમ છે બરાબર છે. અને વિજ્ઞાન જે છે એ વિષયને એ શોધવાની, એને સંશોધન કરવા માટેની એ પ્રયુક્તિઓ છે. અને ઇતિહાસ એ અર્થમાં ડેફિનેટલી એ વિજ્ઞાન છે એટલે ગેરેઘાને પણ આ વસ્તુ કરી છે અને બરીએ પણ આ વાત કરી છે. અને આજે તો આપણે ઇતિહાસને વિજ્ઞાન બનાવવા તરફ આગળ વધી રહ્યા છીએ અને વિજ્ઞાન છે જ. બહુ સરસ છે. મિત્રો, વિજ્ઞાનનો મહત્ત્વનો હેતુ શું એમ આપણે કહેવું હોય તો એક શબ્દમાં કહી શકીએ કે સત્યને શોધવાનો પ્રયત્ન. બરાબર. તો ઇતિહાસનો પણ પ્રયત્ન એ જ છે કે સત્યને શોધવું હોય. એટલે વર્તમાન સમયની અંદર, આધુનિક યુગની અંદર વિજ્ઞાનને બે વિભાગની અંદર વહેંચી નાખ્યું છે. એક ભૌતિક વિજ્ઞાન અરુણભાઈ અને બીજું સામાજિક વિજ્ઞાન. સામાજિક વિજ્ઞાનની અંદર, ભૌતિક વિજ્ઞાનની અંદર ગણિતશાસ્ત્ર છે, રસાયણશાસ્ત્ર છે, ભૌતિકશાસ્ત્ર છે, એ બધાનો સમાવેશ થાય છે. અને સામાજિક વિજ્ઞાનની અંદર અર્થશાસ્ત્ર છે, ભૂગોળ છે, ઇતિહાસ છે, મનોવિજ્ઞાન છે, આવા બધા વિષયોનો સમાવેશ થાય છે. આપણે કલાની વાત કરી, અરુણભાઈ બર્નાર્ડ શોએ પણ કલાના બે વિભાગ પાડ્યા. એક એવી કલા, હા, એના વિશે કંઈક કહો તમે. એક એવી કલા કે જેની અંદર સાહિત્યના બે પાર્ટ, એની અંદર વાર્તા છે, નવલકથા છે, કે જેની અંદર દંતકથાઓ, કે જેની અંદર કલ્પનાનું તત્વ હોય અને એ પ્રકારની કલા. અને બીજી એક એવા પ્રકારની કલા કે જે સત્ય શોધવાનો પ્રયાસ કરે, વાસ્તવિકતા જેમાં હોય, હા, જેમાં વાસ્તવિકતા છે. અને એની અંદર જેમ ઉપર આપણે કહ્યું કે સમાજશાસ્ત્રની બધા છે, એમ અહીંયા પણ ઇતિહાસ છે, ભૂગોળ છે, એવા બધા વિષયોનો એની અંદર સમાવેશ થાય છે. અરુણભાઈ, આપણે આટલી બધી વાત કરી બરાબર છે, તો એક કેરેક્ટર એવું છે જેનાથી આપ પણ બહુ જ પ્રભાવિત છો, લોકો પણ ખૂબ જ પ્રભાવિત છે, જેના વિચારોની અસર આજે પણ કદાચ હું તો એવું માનું છું કે આજે સૌથી વધુ છે, અને એ છે કાર્લ માર્ક્સ. કાર્લ માર્ક્સના વિચારો પછી ઇતિહાસનું ક્લેવર પણ બદલાયેલું હોય એવું લાગે છે. મટીરિયાલિઝમની ઇફેક્ટ ઇતિહાસ ઉપર પડી, સમાજ ઉપર પડી અને એની ઇતિહાસ ઉપર પણ પડી.